દેખાય છે, જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે, ભાવ દેખાય છે, હરખ દેખાય છે, આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ એડે નહીં જવા દઉં. આજ બોલીશ એટલું બનાવીશ અને મારા રોમના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશ હું બહુચર માતા. કદાચ દુઃખ પડતું હશે, તકલીફ પડતી હશે, પીડા થતી હશે અને આશા રાખીને મારા સાનિધ્યમાં જ આશા લઈને આવ્યા છો ને, તો આ દરેકની આશા પૂરી થશે એવા મારા બહુચરના આશીર્વાદ. કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય, તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય, પણ આજ કદાચ ભાગ્યના કદાચ વિધાતાના લેખે બદલવા હું પાછી નહીં પડું મારા બહુચરના રામ. આજ થોડી વિશેષ વાત કરીશ, તમારા જીવનમાં બહુ કામમાં આવશે, જીવન ધન્ય થઈ જશે. જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે, હૃદયમાં ઉતારી લે, એનો બેડો પાર થઈ જશે. હા, હું બહુચર માતા બોલું છું. ભલે તમે તમારું દુઃખ લઈને આવતા, હું જાણું છું, હું પૂછું ને તમને કે તમે મજામાં છો, તો તમે બોલશો કે હા માં અમે મજામાં છીએ. પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કહેતા હોય કે માં અમે મજામાં છીએ, પણ અંતર આત્માનું શું દુઃખ છે ને, એ તો મારા જેવી માવતરને 100% ખબર હોય કે મારા દીકરાને મારી દીકરીને શું દુઃખ છે, શું કષ્ટી છે, શું મજબૂરી છે, મને બધી જ ખબર હોય. તમે મનથી ખાલી 2 હાથ જોડો ને કે માં જોજે હો, હું તમારી બધી વાતો સાંભળી લઉં છું. સાંભળું છું ને, નાકની ચૂની ખોવાઈ જાય તોય હોધી આલું છું, કોણની બુટી પડી જાય તોય હોધી આલું છું, મોબાઈલમાંથી બેલેન્સ ઉડી જાય તોય લાયાલું છું, બેંકમાંથી પૈસા જતા રહ્યા તોય લાયાલું છું, કોકે ચીટિંગ કરી લીધું અને જતા રહ્યા તોય લાયાલું છું. એવા અધડક કોમ જોયા ને, એવા અધડક તમારા નાના મોટા કોમ કરવા વાળી હું સોલંકી પીટીની ઉગતાની મેલડી મારા મેલડીના રાવ. રાવ જો તો ખરા. વરે રાવ ખૂબ ચાહના આલી છો મને, મારા ભાવિક ભક્તોએ ખૂબ પ્રેમ આલ્યો, ખૂબ મને મેલડીને લાડ કર્યા. હું માતા એટલી પ્રસન્ન છું ને કે કદાચ યાદ કરો ને પલવારમાં દોડી ના આવું, ફુખાર મેલડી નહીં મારા મેલડી ના રામ. તમારું તો કામ કરું, પણ તમે જેનો આંગળી સીધો ને એનું કરી આલું કે રાખ ફુખાર મેલડીની મોનતા. અને જો તારું 15 દાડામાં કોમ ના થાય મારી ગેરંટી, અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી. તો બીજાનું તમે બોલો છો બીજા માટે, તો તમારી ખાતર બીજાનું કરી દેતી હોય, તમે બોલો એનાથી અડધા દાડામાં, તો તમારું તો કરીશ ને. વિશ્વાસ છે કે નહીં? તો ભાઈ ખાલી ખાલી બોલો છો. પહેલી છેલ્લી વાત, જો વિશ્વાસ ના હોત ને તો આટલા બધા લાખો ભાવિકો મારા ના હોત. અને તમારા વિશ્વાસનું મેં મેલડીએ જગતમાં આવા કાળા કળિયુગમાં પ્રમાણ ના આલ્યું હોત ને, તો આજ લાખો મારા ભક્તો ના હોત, દેશ દુનિયામાં મારા નામના ડંકા ના વાગતા હોત. પણ તમે જે વિશ્વાસ રાખ્યો, ભાવ રાખ્યો ને એનું પ્રમાણ આલીને બેઠીશ, એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે. પણ લાખો ભક્તોને જવાબ આલવા
તમારા દેવ દુઃખના સમાધાન કહેવાશ, તમે કેમ દુઃખી થાવ છો એના કારણ મારે જણાવાશ. પણ હું માતા એક છું, મારા દીકરો એક છે, પણ તમે લાખો છો. કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કામ કરવા તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય, પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં? એક જ છે ને? તે એકના શરીરથી મારા લાખો જણાને જવાબ આલવાના, દેવ દુઃખના સમાધાન બતાવવાના. શું આ શક્ય ખરું? નહીં ને? માતા કહું છું શક્ય કેમ? મારો દીકરો એક છે પણ તમે લાખો. તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જઈને રોજે રોજ 4 જણના ઘેર જઉં ને તોય પૂરું થાય. પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા છું. પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે. બેહજો ગોડાઓ, બેહજો, હું મેલડી બેઠી છું. તમારે જેનું દુઃખ છે, જેની પીડા છે ને, એ તમારા પ્રશ્નનો જવાબ મારા વિડીયોના માધ્યમથી તમને મળી આવશે. કોઈ વ્યક્તિઓ બાકી નહીં હોય કે એના પ્રશ્નનો જવાબ મારા પ્રવચનમાં ના હોય. હું ખુખાર મેલડી બોલું છું. તો તમને એવી વાત જણાતી હોય, વિડીયો જોતા હોય, પ્રવચન જોતા હોય, તમને એવું લાગે કે આ ખુખાર મેલડીમાં આ અમને કહે છે, મને કહે છે, તો મોની લેજો. તમને જ વાંગરી કરીને કહું છું કે દીકરા વાત તારી છે, પણ ચિંતા કરશો નહીં. બેઠી છું, આટલા શબ્દો કાપીશ. જો વિશ્વાસ હોય ને અને આધરો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠી છું, ચિંતા ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. તમને એવો વિશ્વાસ છે કે સોલંકી પેઢીની માતા બારેજા ધામમાં સાક્ષાત બિરાજમાન છે. તમારા વિશ્વાસના કારણે કહું છું કે બેઠી છું. ભલે આજે નંબર ના આવે, કાલે ના આવે, વર્ષ પછી ના આવે, પણ તમારા અનુભવ હશે. તમને કહેવા જેવી વાત તો સપને કહી દીધી, આવું મેલડી કહું છું. કોઈના કાનમાં કહી દીધી, પણ મેં મારું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે. હું ચારે નહીં કહું કે તમે મને જ માનજો, ના, તમારું મન થાય માતાને માનજો, તમારા મન ફાવે ભગવાનને પૂજજો. પણ મારું જ્ઞાન જો તમને એવું લાગતું હોય કે આ મા તારા જ્ઞાનથી અમારા જીવનમાં એક નવી ઉર્જા આવી અને જીવનમાં પરિવર્તન થયું, તો સમજી લો તમારા માટે હું યોગ્ય માતા હોય છે. હું મેલડી કહું છું. જે ગુરુ ના જ્ઞાનથી તમને તમારા જીવનમાં તમારા સંસ્કાર, તમારા ચરિત્ર, તમારા વ્યવહાર, તમારા સ્વભાવમાં બદલાવ દેખાતો હોય અને ધીરે 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 મારા સાનિધ્યમાં આવીને તમારી અંદર બદલાવ આવતો હોય, તો તમારી ઘરની માતાએ તમારા માટે મને ગુરુ જેવી માતા બતાવી હશે. આવું હું બેઉચર મેલડી બોલું. તમે મોનજો, કર્તવ્ય નિભાઈશ, અધવચ્ચે સાથ નહીં છોડું. જેણે જેણે હાચા હૃદયથી, પ્રેમ ભાવપૂર્વક, વિશ્વાસથી જો કદાચ કીધું હોય કે ખુખાર મેલડી મારી ગુરુ, તો તમારી ગુરુ બેઠી છું. ગોડા, ચિંતા ના કરતા. જીવનમાં બદલાવ દેખાયો કે નહીં? જેણે 6 મહિના, વધાર નહીં પણ 6 મહિના મારા સાનિધ્યમાં સતત રવિવાર ભર્યા છે ને એના જીવન બદલાઈ ગયા છે. બદલાયા કે નહીં? હજુ બહુ ઉંમર લાયક માતા છું, થોડું જોરથી બોલો, મને સંભળાય.
હું બહુ વર્ષો જૂની માતા છું, વાપરવામાં ઓછું વાપરું છું, એટલે થોડું જોરથી બોલજો. થયો કે નહીં બદલાવ દીકરીઓના? તો આ તમારા જીવનમાં જો મારા સાનિધ્યમાં આવી અને બદલાવ આવ્યો હોય, તમારા સંસ્કારમાં, તમારા ચરિત્રમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્વભાવમાં, તમારી રહેણી કહેણીમાં, તમારા નીતિ નિયમમાં, આ જીવનમાં આ બધો બદલાવ આવ્યો હોય ને, તો આ બદલાવ એટલે આવ્યો છે કે તમારી ઘરની માં, તમારી કુળની દેવી, જેમ કદાચ એક નાનો દીકરો હોય, નાનો બાળ હોય, 5 વર્ષનો થાય ને એટલે એના મા બાપ એના સ્કૂલમાં ભણવા મોકલે કે નહીં? તમે તમારા દીકરા દીકરીઓને ભણવા મોકલો છો ને કે હેડો સ્કૂલે અને ફોર્મ ભરી દો અને સ્કૂલે મૂકવાનો, અને 2-4 દાડા કદાચ દીકરો સ્કૂલે જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, પછી દીકરો કંટાળન કદાચ રિહાઈ કદાચ આડો થતો હોય ને, તો માતા તમારી એ ઘરની મા બાપ એ એની જનેતા એને ધબેડીને મારીને સ્કૂલ મોકલે. આ તમારી માતા મારીને મારા સાનિધ્યમાં લાવે છો. ના જવું હોય કદાચ નહીં જવું તોય પણ તમને ચાલતું, તો જેમ નાના દીકરાને મોકલતા હોય ને સ્કૂલે, એ રીતે તમારી કુળની માતા મારા સાનિધ્ય મોકલે, દીકરા ચોય નહીં, બારે જા, બારે જા. તારો મારો ભેટો બારે જા વાળી સોલંકી પેઢીની ઉગતાની મેલડી કરી આલ છે, મોકલે છે ને તમારી માં. તો શું કામ? શિક્ષા લેવા, જ્ઞાન લેવા, સમજ લેવા. જે તમે આજ લગીન ભણ્યા, સ્કૂલમાં તો બધું ભણ્યા, ગુજરાતી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગણિત, કોઈ એનાથી વધારે ડિગ્રી કરી, કોઈ BA, BCom, MCom કર્યું ને. પણ એ ભણતર તો તમારા જીવનમાં તમારું જીવન યોગ્ય બનાવવા માટે, સારી સફળતા, તમારા જીવન સાંસારિક જીવનની સફળતા મેળવવા માટે એ ભણ્યા. પણ તમારા આત્માના કલ્યાણ માટે ક્યારે ભણ્યા છો? ભણ્યા? સ્કૂલમાં વાંચ્યું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય, વાંચ્યું છે? તો તમે ભણ્યા ગણ્યા ખાવા પીવા માટે, શરીરનું પાલન પોષણ કરવા માટે, તમારું જીવન વ્યવસ્થિત કરવા માટે, આગળ જતા સુખ શાંતિ હારા ઘરમાં રહેવા માટે, હારી ગાડી લઈને ફરવા માટે, સમાજમાં મોટું નામ કરવા માટે તમે આ બધી ડિગ્રીઓ લીધી અને ભણ્યા. પણ છતાંય ડિગ્રીઓ વાળા મારા પારે આવે છો. હું એવું નહીં કહેતી કે ભણવાથી કશું ના થાય, તમારે જરૂરી છે તમારા જીવનમાં શિક્ષણ, પણ એનાથી મોટું જરૂરી હોય ને તો ધર્મનું જ્ઞાન, ધર્મનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ, ચરિત્રનું શિક્ષણ, વ્યવહારનું શિક્ષણ, જે તમારા જીવનમાં ખૂબ અભાવ છે. મર્યાદાનું શિક્ષણ કળિયુગમાં ધીરે ધીરે નષ્ટ થાય છે, એટલે આ બધાને વેઠવું પડે છે. આ તાપમાં બેઠા છો ને એનું કારણ છે તમારી અજ્ઞાનતા. તમને સાચું જ્ઞાન નથી. વિશ્વાસ તો બધાને છે કે માતા છે, ભગવાન છે, પણ કોઈને એટલી ધીરજ રહેતી નહીં. એનું કારણ તમારી અંદર સાચી સમજ નહીં. પણ સમજ આલવા હું સોલંકી પેઢીની માતા, ઉગતા પોરની મેલડી, હું રોમવારી મેલડી, હું સાક્ષાત બારેજા ધામમાં બિરાજમાન છું. કદાચ ઝીણી ઝીણી વાતોનું જ્ઞાન તમારા મસ્તિષ્કમાં ભરી અને તમારા જીવનમાં કદાચ અમલ કરાવડાવી અને છેક અહીંથી લઈ, જન્મથી લઈ અને છેક મોક્ષ સુધીના દ્વાર મારા મેલડી જોડે છે. આવું મારા મેલડીના રામ. સૌથી પહેલા તો બધાને ખુખાર મેરડીમાંના રામ રામ. આ વિડીયોમાં માતાજી પ્રવચન કહે છે. આપણે જ્યારે માતાજી પાસે માનતા કરીએ અને તે કામ થઈ જાય ત્યારે કેવા હરખાતા હોઈએ
અને આપણે વધારે ભક્તિમાં અને આપણો વિશ્વાસ વધતો જાય છે. જે માતાજીને માનતા કરી હોય ત્યાં જાવી અને પ્રાર્થના કરીએ કે આવી જ રીતે બધા કામ પૂરા કરી દેજે માં. આ વિડીયોમાં ખુખાર મેરડીમાં બોલે છે કે પેઢીઓના ચોપડા જોવે હો તે આપણી બધાની લાડકી ખુખાર મેરડીમાં છે. એટલે દરેક દીકરા દીકરીઓના ખુખારમાં કામ કરી દે છે. દુઃખ પડે, પીડા પડે, તકલીફ થાય ત્યારે આપણને માં યાદ આવે છે અને બધા કામ થઈ જતા હોય છે. આપણી આશા એટલે કે ખુખાર મેરડીમાં છે. આપણું જીવન એટલે ખુખાર મેરડીમાં છે. આપણો દિવસ એટલે ખુખાર મેરડીમાં છે. આપણી આશા કે ઈચ્છા માતાજી પૂરી કરે છે. જો સાચા માર્ગ, સાચી ભક્તિથી તમે માતાજીને પૂજા કરો એટલે તે અવશ્ય કે કામ થઈ જતું હોય છે. માતાજી આપણા ભાગ્યની વાત કરે છે, પણ જે ભાગ્યને બદલી નાખે તે ખુખાર મેરડીમાં છે. આપણા જીવનની વિશેષ વાત કરી માએ જે સાંભળી આપણને બધાએ માતાજી બોલ્યા તે રીતે આપણું જીવનમાં પાલન કરીએ તો દુઃખ આટલું બધું આવતું નથી. પણ આપણે માતાજી પાસે જાવી દુઃખ લઈને એટલે તે આપણું દુઃખ હરી લે છે. તેને જ ખબર હોય છે કે આત્માને અને હૃદયને શું દુઃખ છે. આપણા ભક્તો એટલે કે દીકરા દીકરીને દુઃખ છે તે જાણતી હોય છે. ખુખાર મેરડીમાં બસ હૃદયથી યાદ કરીએ કેવી કે જોજે હો માં, વાળ વાંકો ના થવા દેતી. એટલે પ્રાર્થના સાંભળી જ લે છે. આપણું તો કામ કરે જ છે માં, પણ બીજા ઉપર આંગળી ચીધીને કેવીને કે તેનું પણ કામ કરી દેજે હો માં, પણ તેનું પણ પૂરું કરી દે છે. જે માનતા રાખે છે ને તો 15 દાડામાં માતાજી કામ કરી દે છે. તે છે ખુખાર મેરડીમાં. પણ વિશ્વાસ અને શક્તિ અને શ્રદ્ધા હોય તો. મેલીસ આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખુખારમાં મેરડી બધાને.